મારું નામ છે વિરાબેન શાહ. આજે મારે મમરા વઘારવાના છે. એ મમરા બનાવવાની રીત તમને શીખવાડું છું. આપણે આમાં 2 ઢોલી તેલ નાખવાનું છે, જેથી મમરામાં તેલ ચોંટી જાય અને મસાલો પણ ચોંટી જાય. આપણે આટલી રહી નાખવાની છે તેલની અંદર. ગેસ તમારે પાસ આપી રાખો, રહી થઈ જાય ત્યાં સુધી. આમાં અડધી ચમચી મરચું અને અડધી ચમચી હિંગ. એ તેલ થઈ ગયા પછી એમાં આપણે નાખી દેવાનું અને એમાં રહીનો વઘાર થાય પછી આપણે આ જે ચમચીમાં લીધું છે આપણે મસાલો અંદર ભેળવી દેવાનો. રાહ જોઈએ રહી થઈ જાય એટલે આપણે આમાં હિંગ અને હળદર થોડી નાખવાની અને થોડું મરચું. હા, હવે આપણે આ રહી થઈ તતડી ગઈ છે. એમાં આપણે મસાલો નાખી દેવાનો અને આપણે ગેસ ધીમો કરી દેવાનો. પછી એમાં નાખવાના મમરા. મમરા નાખ્યા પછી એને બધા એક સરખા લાવી લેવાના. મમરાનો કલર બરાબર. પછી હલાવ્યા પછી આપણે માપસરનું મરચું આપણે નાખી દેવાનું, થોડી હળદર, થોડું ધાણા જીરું, થોડું મીઠું માપસરનું અને થોડું ગરપણમાં બીરું. પછી મમરાનો ટેસ્ટ તીખો અને ગળ્યો આવે અને મમરા આપણા ખાવામાં સ્વાદિષ્ટ, ચટપટા અને મસ્ત સુગંધીદાર લાગે. આપણો મસાલો તૈયાર હલાવીને એક સરખો થઈ ગયો. આ મમરા આપણા બગાડી ગયા. હવે એમાં નાખવાની આપણે ઝીણી સેવ. આ સેવ મમરામાં નાખવાની સેવ, ગોપાલની સેવ. એનાથી સેવ મમરાનો સ્વાદ સરસ આવે. જે આપણે મમરામાં નાખી દેવાની છે, જે આપણે મમરા વઘાર્યા ને એમાં. પછી એમાં મિક્સ કરીને હલાવી દેવાના. તમે વધારે બી નાખી શકો અને ઓછી બી નાખી શકો, જે તમારે જે પ્રમાણે ખાવા હોય એ પ્રમાણે. જો તમને સેવ વધારે પસંદ વધારે નાખી શકો અને ઓછી પસંદ હોય તો ઓછી બી નાખી શકો. વધારે નાખવાથી મમરાનો સ્વાદ સારો આવે અને ખાવામાં મજા આવે. બસ જો આપણા મમરા વગેરે આવા બન્યા છે. તમે આ મમરાને કઢી જોડે ચા જોડે ખાઈ શકો, ઉપર નાસ્તામાં બી ખાઈ શકો, રાત્રે સૂતી રહેશે મમરા ખાઈ શકો છો. મમરા સાદા સ્વાદિષ્ટ અને મીઠા મસ્ત લાગે. મમરા લાગે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક શેર કરજો અને કમેન્ટ કરજો. મારું નામ વિરાબેન શાહ છે.